રમણીકભાઈનું ઘર એટલે સંતોષ અને સંસ્કારનો સરવાળો. નાનું હતું પણ પ્રેમથી સલકાતું. ઘરમાં 4 જીવ. રમણીકભાઈ પોચે, તેમના પત્ની ગંગાબા અને એમનો એકનો એક દીકરો પરેશ. પરેશ નાનપણથી જ હોશિયાર અને આજ્ઞાકારી. માતા પિતાનું સ્વપ્ન હતું કે દીકરો ભણી ગણીને મોટું નામ કમાય અને તેમનું ઘર સુખી સમૃદ્ધ બને. પરેશે એમનું સ્વપ્ન પૂરું કર્યું. શહેરની મોટી આઈટી કંપનીમાં ઊંચી પોસ્ટ મળી અને પગાર પણ સારો. 2 વર્ષ પહેલા પરેશના લગ્ન મુંબઈની આધુનિક વિચારસરણી ધરાવતી હેતલ સાથે થયા. હેતલ દેખાવે સુંદર અને ભણેલી ગણેલી હતી, પણ ગામડાના સંસ્કારો અને સાદગીભર્યા જીવનને સમજી શકતી નહોતી. ગંગાબાનું સરળ અને સીધું જીવન એને જૂની પુરાણી લાગતું. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું. હેતલ પરેશના પ્રેમમાં ખોવાયેલી હતી અને ગંગાબાએ પણ નવી વહુને દીકરીની જેમ સ્વીકારી હતી. ગંગાબાએ પોતાની આદત મુજબ સવારની ચા બનાવવાનો અને ઘરના કામકાજ સંભાળવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. એક દિવસ સવારના 10 વાગ્યા હતા. ગંગાબા પૂજા પતાવીને રસોડામાં ગયા. પરેશ અને હેતલ બેડરૂમમાં આરામ કરી રહ્યા હતા. ગંગાબાએ રસોડામાંથી અવાજ આપ્યો, વહુ બેટા, તું ઉઠી ગઈ? ચા નાસ્તો મૂકું તારા માટે? બેડરૂમમાંથી હેતલનો તીખો અવાજ આવ્યો. એના અવાજમાં સહેજ પણ મીઠાશ નહોતી, પણ એક પ્રકારની ઉદાસીનતા અને જાણે ગુસ્સો છલકાતો હતો. મમ્મી, તમને કેટલી વાર કહ્યું છે કે મારે આટલી વહેલી સવારે ચા નથી જોઈતી અને તમારે મને ઉઠાડવાની પણ જરૂર નથી. હું મોડેથી નાસ્તો કરીશ, જ્યારે મને ભૂખ લાગશે ત્યારે. ગંગાબાનું હૈયું દુભાયું. એમણે તો પ્રેમથી પૂછ્યું હતું. મનમાં થયું કે ચાલો, આજકાલના છોકરા છે, ઓફિસનું કામ હોય, થાક લાગ્યો હશે. ગંગાબા ચૂપચાપ પાછા ફર્યા. એમણે પોતાની માટે ચા બનાવી, પણ એ ચામાં આજની મીઠાશ ગાયબ હતી. સાંજે હેતલ જ્યારે ઓફિસેથી પાછી આવી ત્યારે એ થાકેલી હતી. ગંગાબાએ પ્રેમથી પૂછ્યું, બેટા, આજે ઓફિસમાં વધારે કામ હતું? તું બહુ થાકેલી લાગે છે. હું ગરમા ગરમ રોટલી અને તારી મનપસંદ દાળ ભાત બનાવું. તું હાથ પગ ધોઈને આવ. હેતલે પોતાનો લેપટોપ બેગ સોફા પર પછાડ્યો અને ગુસ્સાથી બોલી, મમ્મી, કેટલી વાર સમજાવવું કે મારા રિવાજો તમારા જેવા નથી. મને સાંજે 7 વાગ્યા પહેલા ડિનર નથી કરવું. મારે ડાયટિંગ કરવું પડે છે, ખબર છે? અને મને તમારા આ પરંપરાગત ભોજનની જગ્યાએ સેલેડ અને પંજાબી ફૂડ વધારે ભાવે છે. તમે જે જમો એ જમજો, પણ મારા માટે પ્લીઝ હવે રસોઈ બનાવવાની તકલીફ ન લેતા. આ શબ્દો ગંગામાના હૃદયમાં તીરની જેમ વાગ્યા. એમની આંખોમાં પાણી આવી ગયા. એ અબોલ બનીને બેસી રહ્યા. આ પહેલી વાર હતું કે હેતલે આટલી કડકાઈથી વાત કરી હોય. રમણીકભાઈ બાજુના રૂમમાંથી સાંભળી રહ્યા હતા. એમણે ગંગાબાને શાંત પાડ્યા, પણ ગંગાબાના આંસુ રોકાયા નહીં. એ જ રાતે ગંગાબાએ નક્કી કરી લીધું કે હવે તે હેતલના કામમાં કે ખાવા પીવામાં દખલ નહીં કરે. બીજા જ દિવસથી ઘરમાં એક નવી નીરવ શાંતિ છવાઈ ગઈ. હેતલ પોતાના રૂમમાં રહેતી, પોતાના સમયે બહાર આવતી. ગંગાબાઈ એને કશું પૂછતા નહીં, કશું કહેતા નહીં. હેતલના મનમાં હતું કે તેણે પોતાનો પોઈન્ટ સાબિત કરી દીધો છે, પણ ગંગાબાના મનમાં ચાલતું હતું કે વહુના શબ્દો તીક્ષ્ણ છે. પણ શું પરેશ પણ આ મૌન સ્વીકારી લેશે? હેતલના કડવા શબ્દો અને ગંગાબાના આંસુઓ વચ્ચે હવે ઘરમાં એક અણગમતું અંતર આવી ગયું હતું. ગંગામાં વહેલી સવારે પોતાનું કામ પતાવી લેતા, પણ રસોડામાં હવે પહેલા જેવી ધમાલ નહોતી. એમનું મન હવે હેતલ માટે રોટલી કે થેપલા બનાવવામાં વ્યસ્ત નહોતું, પણ એક ઊંડી ચિંતામાં ડૂબેલું હતું. આ બધામાં સૌથી વધારે વિચલિત કરનારું પાત્ર હતું પરેશ. પરેશના લગ્ન પહેલા તે પોતાની માતાને એક દિવસ પણ ઉદાસ જોઈ શકતો નહોતો. આજે તે પોતાની માતાની આંખોમાં
રોજ નવા આંસુઓ જોતો હતો અને તેમ છતાં તેનું મન તૂટતું નહોતું. એક સાંજે ગંગાબા મંદિરેથી પાછા ફર્યા. એમનો પગથિયા ચડતા સહેજ લથડ્યો, પણ એમણે સંભાળી લીધું. હેતલ સોફા પર બેસીને લેપટોપમાં કામ કરતી હતી. તેણે ગંગાબાને જોયા, પણ નજર ફેરવી લીધી. પરેશ બહારથી આવ્યો. તેણે માતાને લથડતા જોઈ, પણ અંદર કંઈ બોલ્યા વિના જ પોતાના રૂમ તરફ જવાનો પ્રયત્ન કર્યો. ગંગાબાએ તેને રોક્યો. એમના અવાજમાં દુઃખ, પ્રેમ અને થોડો ઠપકો પણ હતો. પરેશ, સાંભળ. પરેશ ઊભો રહે. એનું માથું નીચું હતું. ગંગાબા ધીમા પણ દ્રઢ અવાજે બોલ્યા, બેટા, તારી વહુને તારા સુખની ચિંતા છે, એટલે એના શબ્દો મેં સહન કરી લીધા છે. એને મારાથી દૂર રહેવું છે, તો હું એના રસ્તે આવતી નથી. પણ તું કેમ ચૂપ છે બેટા? પરેશ પાસે કોઈ જવાબ નહોતો. ગંગાબાએ આંસુ લૂસીને આગળ કહ્યું, તું બધું જુએ છે ને પરેશ? હું તારા પપ્પા માટે, તારા માટે સવાર સાંજ રસોઈ કરું છું, પણ તારી વહુ ક્યારેય એમાંથી એક કોળિયો પણ નથી ખાતી. એ મારા હાથનો બનાવેલો એક ગ્લાસ પાણી પણ પીવાનું ટાળે છે. મને નથી જોઈતો એનો પ્રેમ કે આદર, પણ તું મને એક પણ શબ્દ કેમ નથી કહેતો? પરેશે ગુંગળામણ અનુભવી. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, તું વાતને મોટી ન કર. હેતલ આધુનિક વિચારની છે, એની પોતાની લાઈફસ્ટાઈલ છે. તું એની વાતને દિલ પર ન લે. આ સાંભળીને ગંગાબાનું હૃદય છલકાઈ ગયું. વહુના શબ્દોથી થયેલો ઘાવ દીકરાના આ શબ્દોથી ફરી એકવાર ઊંડો થયો. લાઈફસ્ટાઈલ? ગંગાબાની આંખોમાં પહેલી વાર ગુસ્સો દેખાયો. લાઈફસ્ટાઈલને કારણે માણસના સંસ્કાર ભૂલી જવાય. બેટા, મારી તબિયત સારી ન હોય અને હું લથડું, તો એક વહુ કે દીકરી તરીકે એને મને સહારો ન આપવો જોઈએ? આ લાઈફસ્ટાઈલ છે કે અહંકાર? હેતલે દૂરથી આ બધું સાંભળ્યું. તેને લાગ્યું કે તેની સાસુ તેને બધાની સામે બદનામ કરી રહ્યા છે. હેતલ ગુસ્સામાં ઊભી થઈ અને રૂમમાં ચાલી ગઈ. પરેશ મૂંઝાયો. એક તરફ માતાનું દુઃખ હતું, બીજી તરફ પત્નીનો ગુસ્સો. તેને લાગતું હતું કે પત્નીને સાચવવી જરૂરી છે, કારણ કે તે ગુસ્સો થાય તો ઘરમાં વધારે અશાંતિ થાય. પરેશ માતાને સમજાવવાને બદલે ઉલટું તેમને ચૂપ રહેવા માટે કહેતો, મમ્મી, તું પ્લીઝ હેતલની સામે આવી રીતે વાત ન કર. તું જાણતી નથી કે ઓફિસમાં એના પર કેટલું સ્ટ્રેસ હોય છે. ગંગાબા સમજી ગયા. આજનો દીકરો હવે માત્ર પત્નીનો પતિ હતો. એ જ રાતે ગંગાબાએ પોતાના દિલમાં એક મોટો નિર્ણય લીધો. તેમણે રમણીકભાઈને વાત કરી. રમણીકભાઈ પણ દીકરાના બદલાયેલા વર્તનથી દુઃખી હતા, પણ તે ગંગાબાનો આ નિર્ણય સાંભળીને ચોંકી ગયા. બીજા દિવસે સવારે ગંગાબાએ હેતલને શાંતિથી બોલાવી. બેટા, હું તને તારા રસ્તામાંથી હટાવી દઉં છું. ગંગાબાએ કમરે બાંધેલો ચાવીનો જુડો હેતલના હાથમાં મૂક્યો. આ ઘરની અને રસોડાની બધી જવાબદારી આજથી તારી. અમે વૃદ્ધ છીએ. કદાચ અમારા રિવાજો તને ન ગમતા હોય, પણ તું સુખી રહે એ જ અમારી ઈચ્છા છે. હેતલ આ માટે તૈયાર નહોતી. તેણે ધાર્યું હતું કે સાસુ કડવા શબ્દો કહેશે, પણ આ રીતે ચૂપચાપ હથિયાર હેઠા મૂકી દેશે એવું વિચાર્યું નહોતું. એક ક્ષણ માટે તેને અપરાધ ભાવ થયો, પણ તેના અહંકારે તરત જ તેને ઢાંકી દીધો. તેણે ચાવી લઈ લીધી. હેતલના હોઠ પર સહેજ સ્મિત આવ્યું. વહુના શબ્દોની જીત થઈ હતી, પણ ગંગાબાની આંખોના આંસુઓ હજી પણ વરસવાનું બંધ નહોતા થયા. એ આંસુઓ માત્ર દુઃખના નહોતા, એમાં પોતાના લાડકા દીકરાના મૌનની પીડા પણ હતી. ગંગાબાએ જ્યારે ઘરની અને રસોડાની જવાબદારી હેતલને સોંપી, ત્યારે હેતલે ઉપર છેલ્લી ખુશી બતાવી, પણ મનોમન તે થોડી મૂંઝાઈ હતી. ઓફિસ
અને ઘરની સફાઈ એ સંભાળી શકતી. પણ રોજ સવારે સમયસર નાસ્તો બનાવવો, બપોરનું ટિફિન તૈયાર કરવું અને સાંજે ડિનર બનાવવું, આ બધું એના માટે નવો પડકાર હતો. પહેલા 2-3 દિવસ તો બધું બરાબર ચાલ્યું. હેતલ સવારે મોડે સુધી સૂતી રહેતી અને જલ્દીમાં જલ્દી કંઈક બનાવીને પરેશ માટે ટિફિનમાં ભરી દેતી. મોટા ભાગે બહારથી મંગાવેલા ખોરાક પર જ નભવું પડતું. ગંગાબા હવે રસોડામાં જવાનું ટાળતા. તેઓ અને રમણીકભાઈ પોતાના માટે સાદો ખોરાક, ખીચડી, રોટલો કે શાક જાતે જ બનાવી લેતા. એમણે હેતલને આપેલા વચનનું પાલન કરવાનું નક્કી કર્યું હતું. ચોથા દિવસે સવાર પડી. પરેશને એક અગત્યની મીટિંગ હતી, એટલે તે વહેલા તૈયાર થઈ ગયો. હેતલ, આજે થોડું વહેલું જવાનું છે, મારું ટિફિન તૈયાર છે ને? પરેશે રૂમમાંથી પૂછ્યું. હેતલ ત્યારે જ ઉઠી હતી. તેણે રસોડામાં જોયું તો વાસણોનો ઢગલો પડ્યો હતો અને નાસ્તા માટે કંઈ બનાવ્યું નહોતું. રાત્રે મોડે સુધી પાર્ટી હોવાથી તે થાકી ગઈ હતી. હા, બસ 2 મિનિટ. હેતલે ઉતાવળમાં ઈંડા બાફવા મૂક્યા અને બ્રેડ શેકવા લાગી. પરેશ ડાઇનિંગ ટેબલ પર બેઠો, પણ જોયું તો તેના માટે માત્ર 2 ટોસ્ટ અને 2 બાફેલા ઈંડા હતા. ટિફિનમાં બીજું કંઈ નહોતું. બસ આટલું જ? અને ટિફિનમાં શું મૂક્યું છે? પરેશે સહેજ આશ્ચર્યથી પૂછ્યું. યાર, આજે મોડું થઈ ગયું. હું તારા માટે બહારથી સેન્ડવિચ મંગાવી દઈશ. આજે મેનેજ કરી લેને. હેતલે પોતાનો થાક છુપાવતા કહ્યું. પરેશનો ચહેરો ઉતરી ગયો. એને યાદ આવ્યું કે ગંગાબા હંમેશા સવારે ગરમા ગરમ પૌવા કે થેપલા બનાવી દેતા અને ટિફિનમાં પ્રેમથી 4 રોટલી અને મનપસંદ શાક મૂકતા. રમણીકભાઈ અને ગંગાબા બાજુના રૂમમાંથી નાસ્તો કરીને આવ્યા. ગંગાબાની નજર પરેશના અધૂરા નાસ્તા પર પડી. એમના ચહેરા પર એક ક્ષણ માટે પીડા ઉપસી આવી, પણ એમણે પોતાની જાતને સંભાળી લીધી. પરેશ, તારું ટિફિન તો ખાલી છે, આજે બહારથી લઈશ? રમણીકભાઈએ પૂછ્યું. પરેશ મૂંગો રહ્યો. આ જોઈને હેતલને ફરી ગુસ્સો આવ્યો. તેને લાગ્યું કે તેના સાસુ સસરા જાણી જોઈને તેને પરેશ સામે ખરાબ સાબિત કરી રહ્યા છે. અંકલ, પરેશને આજે ડાયટ ફૂડ ખાવું છે. મેં એના માટે ખાસ પ્રોટીન અને ફાઇબરવાળો નાસ્તો બનાવ્યો છે. હેતલે તરત જ વાત ફેરવી નાખી. પરેશે આ જૂઠ પસંદ ન આવ્યું. તેણે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો. બહુ થયું હેતલ, મને ડાયટ નથી જોઈતું અને મને તારા જૂઠથી નફરત છે. પરેશે પહેલી વાર આટલા ગુસ્સાથી વાત કરી. તને ઘર સંભાળવામાં મુશ્કેલી પડતી હોય તો ના પાડ. તારી સગવડ માટે અમે બધાએ પરેશાન થવાની જરૂર નથી. હેતલ સ્તબ્ધ થઈ ગઈ. પરેશ ક્યારેય એની સાથે આ રીતે વાત નહોતો કરતો. પરેશ, તું કેમ આવી રીતે વાત કરે છે? તું એ બંનેની વાત સાંભળીને બસ, પરેશે જોરથી કહ્યું. આજ સુધી મેં મમ્મીનું અપમાન થતું જોયું અને ચૂપ રહ્યું, કારણ કે મને લાગ્યું કે તું નવી પેઢીની છે, તને સમય લાગશે. પણ હવે તું મારી માતાને જૂઠી સાબિત કરે છે અને મને પૂરતું ભોજન પણ આપી શકતી નથી. હેતલની આંખોમાં પાણી આવી ગયા. તેણે ધાર્યું નહોતું કે મામલો આટલો બગડશે. વહુના શબ્દો જેણે ઘર પર રાજ કરવાનું શરૂ કર્યું હતું, તે આજે દીકરાના ગુસ્સા સામે નિષ્ફળ ગયા હતા. ગંગાબાએ આ બધું જોયું. એમની આંખોમાં નવા આંસુ આવ્યા. આ વખતે આંસુ પીડાના નહોતા, પણ સંતોષના હતા. પોતાનો દીકરો આખરે જાગૃત થયો હતો. પણ આ વિવાદને કારણે દીકરો અને વહુ વચ્ચે જે તણાવ ઊભો થયો હતો, એનાથી એ વધુ દુઃખી થયા. પરેશ પોતાનો કોટ પહેરીને ગુસ્સામાં ઓફિસ જવા નીકળી ગયો. તેણે ગુસ્સામાં એ પણ ધ્યાન ન આપ્યું કે ગંગાબાની આંખોમાં શું ચાલી રહ્યું હતું.
હેતલ સોફા પર બેસીને રડવા લાગી. રમણીકભાઈએ આશ્વાસન આપવા માટે હેતલના માથા પર હાથ મૂક્યો. વહુ બેટા, ગુસ્સો ન કર. પરેશને ભૂખ લાગી હતી એટલે બોલાઈ ગયું હશે. તું શાંત થઈ જા. ગંગાબાના આંસુઓ હજી પણ વરસી રહ્યા હતા. એક તરફ દીકરાનો ગુસ્સો અને બીજી તરફ વહુનો અહંકાર. આ બધું જોઈને એમનું મન ડૂબી ગયું. પરેશનો ગુસ્સો અને હેતલનું રુદન એ દિવસ ઘરમાં ભારે મૌન લઈને આવ્યો. હેતલે આખો દિવસ પોતાને રૂમમાં બંધ રાખી. તેને સમજાયું નહીં કે તેની મોડર્ન લાઈફસ્ટાઈલ અને સ્વતંત્રતાની ઈચ્છા આટલો મોટો ઝઘડો કેમ લઈને આવી. એણે જે જીત મેળવી હતી એ પણ આજે હારમાં ફેરવાઈ ગઈ. સાંજે જ્યારે પરેશ ઓફિસેથી પાછો આવ્યો ત્યારે તે શાંત હતો પણ થાકેલો લાગતો હતો. તેણે રૂમમાં જઈને હેતલ સાથે વાત કરવાનો પ્રયત્ન ન કર્યો. ડાઇનિંગ ટેબલ પર રાતનું જમવાનું તૈયાર હતું. હેતલે ઉતાવળમાં બહારથી બિરયાની મંગાવી હતી. ગંગાબા અને રમણીકભાઈએ પોતાના માટે બનાવેલી સાદી ખીચડી લઈને ખૂણામાં બેઠા. જમતી વખતે કોઈએ એક શબ્દ પણ ન બોલ્યો. પરેશ ચૂપચાપ જમ્યો અને હેતલની સામે જોયા વિના જ ઊભો થઈ ગયો. પરેશના ગયા પછી ગંગાબા હિંમત કરીને હેતલ પાસે ગયા. હેતલ માથું નીચું કરીને બેઠી હતી. ગંગાબાએ ધીમા અને પ્રેમ ભર્યા અવાજે કહ્યું, વહુ બેટા, તું ઉદાસ ન થા. પરેશ ગુસ્સે થયો કે તારી જિંદગીના રિવાજોથી નહીં પણ એને ભૂખ લાગી હતી અને તું આજે થોડીક બેદરકાર રહી ગઈ એટલે. હેતલે ઉપર જોયું. એણે ધાર્યું હતું કે સાસુ હવે તાના મારશે, પણ ગંગાબાની આંખોમાં ફક્ત માતૃત્વની કરુણા હતી, કોઈ ફરિયાદ નહીં. હેતલે રડતા રડતા કહ્યું, મમ્મી, મને ઘર ચલાવતા નથી આવડતું. હું હંમેશા ઓફિસના કામમાં જ રહીશું. પરેશને જે ગરમા ગરમ રોટલી કે થેપલા જોઈએ એ હું સમયસર નથી આપી શકતી. મારો ઈરાદો ખરાબ નહોતો. ગંગાબા હળવેથી હેતલની બાજુમાં બેઠા. બેટા, તારા ઈરાદા ખરાબ નથી, હું જાણું છું. તારા શબ્દો તીખા હોઈ શકે પણ તું મનથી દુષ્ટ નથી. તું ભણેલી છે, તારા વિચારો આધુનિક છે, પણ એક વાત યાદ રાખજે, ઘર એ માત્ર ઈંટોનું બનેલું માળખું નથી. એ પ્રેમ, લાગણી અને વ્યવસ્થાથી ચાલે છે. ગંગાબાએ પોતાની સાડીના પાલવથી હેતલના આંસુ લૂછ્યા. મેં તને આ ઘરની ચાવી આપી કારણ કે મને લાગ્યું કે તું જવાબદારી સંભાળીશ. પણ દીકરાને ભૂખ્યો જોઈને એક માનું હૃદય પીગળી જાય. વહુ, મેં તને તારા રસ્તે ચાલવા દીધી, પણ તારા રસ્તે ચાલવાથી જો મારા દીકરાની તબિયત બગડે તો હું કેવી રીતે ચૂપ રહી શકું? અને તું પણ આ યાદ રાખજે હેતલ, તારા પતિનો સ્વભાવ તને મારા કરતાં વધુ કોમળ લાગતો હશે, પણ જ્યારે એક પુરુષ પોતાના પિતાને દુઃખી જુએ અને પોતાની માતાને રડતી જુએ ત્યારે એનું મન તૂટી જાય છે. પરેશનું મન તૂટ્યું કારણ કે તારા શબ્દોએ એને દુઃખી કર્યો. હેતલને આ લાગણીસભર વાતો સાંભળીને પોતાની ભૂલ સમજાય. તેને યાદ આવ્યું કે તેણે કેટલી વાર ગંગાબાને જૂની પુરાણી કહીને અપમાનિત કર્યા હતા અને એ અપમાનના જવાબમાં ગંગાબાએ ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરી. મમ્મી, મને માફ કરી દો. હેતલ ગંગાબાના પગમાં પડી. મને ખબર નહોતી કે જવાબદારી આટલી મોટી હોય છે. મેં હંમેશા મારા સુખ અને આરામનો જ વિચાર કર્યો. ગંગાબાએ વહુને ઊભી કરી અને શાંતિ સરસી ચાંપી દીધી. ગંગાબાની આંખોમાંથી આ વખતે આંસુ આવ્યા જે આશીર્વાદ અને સંતોષના હતા. બેટા, માફી માંગવાની જરૂર નથી. પ્રેમથી બધું સંભાળી શકાય છે. તારી ઓફિસની જવાબદારી છે તો અમે તને મદદ કરીશું, પણ તું પણ સમજ કે વૃદ્ધ લોકોના જીવનમાં પ્રેમ
અને આદર કેટલું મહત્વનું છે. થોડો તું ઝૂક, થોડા અમે ઝૂકીશું, તો જ ઘર ચાલશે. આ બાજુ પરેશ પોતાનો ગુસ્સો શાંત કરીને રૂમમાં બેઠો હતો. તેણે જ્યારે શાંતિથી બેઠેલા હેતલ અને ગંગાબાના અવાજો સાંભળ્યા ત્યારે તેને રાહત થઈ. તે ધીમેથી રૂમની બહાર આવ્યો અને બંનેને એકબીજાની બાહોમાં જોયા. પરેશનો ચહેરો નમ્રતા અને અપરાધ ભાવથી ભરેલો હતો. તેણે ભૂતકાળમાં કરેલી ભૂલોનો પશ્ચાતાપ થતો હતો. હવે તેણે શું કરવું? શું તે પોતાની માતા અને પત્ની સામે પોતાની ભૂલ સ્વીકારી શકશે? ગંગાબા અને હેતલ વચ્ચે હવે સંબંધો સુધરી ગયા હતા. ગંગાબાના પ્રેમભર્યા વર્તનથી હેતલનો અહંકાર ઓગળી ગયો હતો. એ જ રાતે પરેશ તેના માતા પિતા અને પત્ની પાસે બેઠો. તેણે શ્વાસ લીધો અને પહેલી વાર તેના મૌનનો પડદો ફાટ્યો. મમ્મી, પપ્પા, હેતલ, હું તમારા બધાની માફી માંગુ છું, પરેશે નીચું જોઈને કહ્યું. હેતલે જ્યારે કડવા શબ્દો કહ્યા ત્યારે હું ચૂપ રહ્યો. મને લાગ્યું કે મને હેતલનો સાથ આપવો જોઈએ, પણ મારું એ મૌન મારા માટે સૌથી મોટી ભૂલ બની ગયું. મેં તમને રડતા જોયા મમ્મી, અને મેં જાણી જોઈને આંખ આડા કાન કર્યા. પરેશની આંખોમાં પાણી આવી ગયા. કોઈ પણ સફળતા કામની નથી જો એ મારી માતાના આંસુનું કારણ બને. હેતલ, તું મારી પત્ની છે અને મારા માટે તું સર્વસ્વ છે, પણ મમ્મી, તું મારું જીવન છે. મારે બંને વચ્ચે સંતુલન રાખવું જોઈતું હતું, પણ હું ડરી ગયો. મને થયું કે હું બોલીશ તો ઘરમાં શાંતિ નહીં રહે. રમણીકભાઈએ પ્રેમથી દીકરાના ખભા પર હાથ મૂક્યો. બેટા, દીકરો જ્યારે ભૂલ કબૂલે ત્યારે મા બાપને સૌથી વધારે સંતોષ મળે છે. તે ભૂલ કબૂલી એ જ મોટી વાત છે. હેતલ પણ ઊભી થઈ અને પરેશનો હાથ પકડીને બોલી. પરેશ, આમાં તારો વાંક નથી, વાંક મારો હતો. મારા તીખા શબ્દોનો. મમ્મીએ આજે મને સમજાવ્યું કે ઘર પ્રેમ અને આદરથી ચાલે છે, માત્ર નિયમોથી નહીં. બીજા દિવસથી ઘરમાં નવો માહોલ સર્જાયો. હેતલે પોતાના વર્તનમાં બદલાવ લાવ્યો. તે વહેલી સવારે ઉઠીને ગંગાબાને ચા બનાવી આપતી. ગંગાબાએ પણ સ્વીકાર્યું કે હેતલને ઓફિસનું કામ હોય છે એટલે તેઓ રસોઈમાં મદદ કરતા, પણ હેતલને જમવાનું શું બનાવવું તેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી. હવે ઘરમાં સવારની ચા ગંગાબા અને હેતલ બંને સાથે મળીને બનાવતા. નાસ્તામાં ક્યારેક હેતલના ઈંડા ટોસ્ટ બનતા તો ક્યારેક ગંગાબાના હાથના ગરમા ગરમ થેપલા. સમય જતા હેતલને ગંગાબાના હાથના ભોજનમાં રહેલો પ્રેમ અને સ્વાદ સમજાવા લાગ્યો, અને ગંગાબાએ હેતલની આધુનિકતામાંથી નવીનતા અને નવી વસ્તુઓ બનાવવાની પ્રેરણા મળી. વહુના શબ્દો જે ક્યારેક તીક્ષ્ણ હતા તે હવે મીઠાશભર્યા સંવાદમાં પરિવર્તિત થયા હતા, અને માતાના આંસુઓ જે ક્યારેક પીડાથી વહેતા હતા તે હવે વહુના પ્રેમને કારણે આવેલા સંતોષના આંસુ બની ગયા હતા. રમણીકભાઈ અને પરેશ ઘરમાં પ્રસરેલી શાંતિ જોઈને હસતા હતા. તેઓ સમજી ગયા હતા કે સંબંધોમાં જીત હાર નહીં, પણ પ્રેમ અને સમજણનું મહત્વ છે. આમ વહુના શબ્દો અને માતાના આંસુઓએ આખરે પરસ્પર સમજણનું અને પ્રેમના બંધનનું મજબૂત પ્રકરણ લખ્યું. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આપણે નવા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપજો મિત્રો. જય હિન્દ, જય ભારત.